હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સુખડીની રેસીપી. એકદમ સોફ્ટ અને મોઢામાં જતાં જ એકદમ ઓગળી જાય એવી દાણાદાર ટેક્સચર સાથે આપણે સુખડી બનાવીશું. અને આ સુખડીને તમે એકવાર બનાવી અને મહિના સુધી ખાઈ શકો છો. અહીં આપણે કોઈ પણ પ્રકારનો માવો અથવા કોઈ પણ પ્રકારનો મિલ્ક પાવડર પણ ઉપયોગ નહીં કરીએ. તેમ છતાં પણ આ સુખડી છે તે એકદમ સોફ્ટ અને દાણેદાર બનશે. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો સુખડી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં 1 કપ જેટલું ઘી લીધું છે. અહીં મેં ઘીને સૌથી પહેલાં ગરમ કરી લીધું હતું, ત્યારબાદ 1 કપ માપી અને ઘી લીધેલું છે. અહીં તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ તમે સેટ કરી શકો છો. હવે તે જ ઘીમાંથી આપણે 2 મોટી ચમચી જેટલું ઘી કડાઈમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું. અને ઘી સરસ એવું ગરમ થઈ જાય એટલે મેં અહીં થોડા ડ્રાયફ્રૂટ લીધા છે. તેમાં 2 મોટી ચમચી જેટલી બદામ, 2 મોટી ચમચી પિસ્તા અને 2 મોટી ચમચી જેટલા મેં કાજુ લીધેલા છે. હવે આ બધા જ ડ્રાયફ્રૂટ્સને આપણે ઘીમાં એડ કરી દઈશું. હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમને લો પર કરી દેવાની છે અને બધા જ ડ્રાયફ્રૂટ્સને આપણે સારી રીતે સોતે કરી લેવાના છે. અને હા, અહીં તમે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો, જેમ કે અખરોટ છે, તરબૂચના બી છે વગેરે તમે અહીંયા ડ્રાયફ્રૂટ્સને એડ કરી શકો છો. બસ 1 થી 2 મિનિટ સુધી જ આપણે આ ડ્રાયફ્રૂટ્સને સરસ એવા સોતે કરી લેવાના છે. તો હવે આપણે એ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ લો પર જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે બધા ડ્રાયફ્રૂટ સરસ એવા સોતે થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ ડ્રાયફ્રૂટ્સને બિલકુલ ઠંડા થવા દઈશું. ત્યારબાદ એક મિક્સર જાર લઈશું અને આ ડ્રાયફ્રૂટ્સને તેમાં એડ કરી દઈશું. ઠંડા થઈ જાય ત્યારબાદ જ ડ્રાયફ્રૂટને એડ કરવાના છે. ત્યારબાદ 3 મોટી ચમચી જેટલું ખમણેલું નાળિયેર લઈશું. અહીં જો તમારી પાસે ખમણેલું નાળિયેર ન હોય તો તમે નાળિયેરનું જે છીણ આવે છે તેનો ઉપયોગ કરી શકો છો. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે કે આપણે મિક્સરને પલ્સ મોડ ઉપર, એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તેથી ડ્રાયફ્રૂટ્સમાં છે તે તેલ રિલીઝ ના થાય અને તે કરકરું વટાય. તો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટને મેં સરસ એવા ગ્રાઇન્ડ કરી લીધા છે અને આ રીતનું ટેક્સચર આપણે જોઈએ. તો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો અહીં મેં એક આવી રીતની નાની એવી ટ્રે લીધી છે, તેને આપણે સરસ એવું ઘીથી ગ્રીસ કરી લઈએ. અહીં તમે થાળીનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ તમારે થાળીને પણ સરસ એવી ઘીથી ગ્રીસ કરી લેવાની છે. તેથી સુખડી છે તે સરસ એવી અને એકદમ સહેલાઈથી ડીમોલ્ડ થઈ જાય. તો અહીં આ ટ્રેને મેં સરસ એવી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે તેને સાઈડ પર રાખી દઈએ. હવે જે ઘીવાળી કઢાઈ હતી તેમાં આપણે 1 કપ ઘી તૈયાર કરીને રાખ્યું હતું, એટલે કે ઓગાળીને રાખ્યું હતું, તે બધું જ ઘી તેમાં એડ કરી દઈએ. આપણે પહેલાં જે ઘી લીધું હતું તેમાંથી આપણે 2 મોટી ચમચી જેટલું જ ઘી એડ કર્યું હતું. હવે તેમાં 1 + 3/4 કપ જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરીશું, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે તેની સાથે આપણે 1/4 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈશું, જેનાથી આપણે ભાખરી બનાવીએ છીએ તે. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હવે લોટને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે. એને બિલકુલ પણ આપણે તેને છોડવાનું નથી, નહીંતર તો લોટ છે તે નીચે તળિયા પર ચોંટી જશે. એટલા માટે હું રેકમેન્ડ કરીશ કે તમે કોઈ પણ વાસણ લો પણ તેનું જે તળિયું છે તે થોડું જાડું હોવું જોઈએ. તેથી લોટ છે તે જલ્દીથી નીચે તળિયે ચોંટશે નહીં. શરૂઆતમાં લોટ હલાવતી સમયે આપણને થોડો લોટ છે તે થોડો હાર્ડ લાગશે, પરંતુ જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ થોડો તે હલકો થતો જશે. તો અત્યારે લોટે બધું જ ઘી એબ્સોર્બ કરી લીધું છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે ડ્રાયફ્રૂટને ક્રશ કરીને રાખ્યું હતું તે બધા જ ડ્રાયફ્રૂટ્સ તેમાં એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે બિલકુલ હાઈ પર નથી કરવાની, નહીંતર લોટ છે તે બધો જ બળી જશે. તો લોટને આપણે આવી રીતે કન્ટિન્યુ 7 થી 8 મિનિટ સુધી હલાવતું જવાનું છે. તો ધીરે ધીરે અહીં તમે જુઓ લોટ છે તે સરસ એવો શેકાવા લાગ્યો છે અને એકદમ હળવો પણ થવા લાગ્યો છે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ તેમાંથી સરસ એવી સુગંધ આવવા લાગશે અને તેનો કલર પણ બદલાઈ જશે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કડાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે સુખડીના આ મિશ્રણને આપણે 1 થી 2 મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં 1 કપ જેટલો આપણે ગોળ એડ કરીશું. અહીં ગોળને મેં રફલી ચોપ કરી લીધો હતો. તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો, કારણ કે ગોળને આવી રીતે રફલી ચોપ કરીને નાખશો તો ગોળ છે તે સરસ એવો મેલ્ટ થઈ જશે. તો છે ને એકદમ સિમ્પલ માપ. 2 કપ ઘઉંના લોટની સામે આપણે 1 કપ ઘી અને 1 કપ ગોળ લેવાનો છે. અને હા, જો આ પ્રોસેસ ગેસ ચાલુ કરીને આપણે કરીશું તો ગોળ છે તે એકદમ ઓવરકુક થઈ જશે અને સુખડી છે તે આપણી ચૂઈ જેવી બની જશે. તો અહીં જુઓ
મિશ્રણ સરસ એવું ગરમ હોવાના કારણે ગોળ છે તે જલ્દીથી ઓગળી ગયો છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે એડ કરીશું 1/4 કપ જેટલું ગરમ દૂધ અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. દૂધ એડ કરવાથી સુખડી છે તે એકદમ સરસ એવી સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય એવી બનશે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ અહીં આપણે ગરમ જ લેવાનું છે, ઠંડુ દૂધ બિલકુલ નથી લેવાનું. તો અહીં જુઓ, મોહનથાળમાં જેમ નાના નાના દાણા બને છે તેવી જ રીતે સુખડીમાં પણ નાના નાના દાણા બની ગયા છે દૂધ એડ કરવાથી. હવે આપણે જે ગ્રીસ કરીને પ્લેટ રાખી હતી તેમાં ફટાફટથી આ સુખડીના મિશ્રણને એડ કરી લઈએ અને ટ્રેમાં સરસ એવી આપણે તેને ફેલાઈ લઈએ. આ પ્રોસેસ ફટાફટ કરવાની છે. જો સુખડીનું મિશ્રણ ઠંડુ થઈ જશે તો આવી રીતે ટ્રેમાં તે સારી રીતે ફેલાશે નહીં. તો તમે જોઈ શકો સરસ એવું સુખડીનું મિશ્રણ ફેલાઈ ગયું છે. હવે એક સ્ટીલની વાટકી લઈશું, તેના તળિયા નીચે મેં ઘી લગાડી દીધું હતું. તો વાટકીની મદદથી આવી રીતે સુખડીને સરસ એવી ફેલાવી દઈએ અને સરસ એવી સેટ પણ કરી લઈએ. તો ચારેય બાજુથી કિનારીથી આપણે તવેથાથી સુખડીને સારી રીતે સેટ કરી લેવાની છે. ત્યારબાદ થોડા આપણે તેની પર ખસખસના દાણા સ્પ્રિંકલ કરીશું. થોડી બદામની કતરણથી પણ ગાર્નિશ કરી લઈએ. હવે ફરીથી આપણે વાટકીની મદદથી હળવા હાથેથી તેને પ્રેસ કરી લઈએ, તેથી જે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે તે સરસ એવા સેટ થઈ જાય. હવે સુખડીને આપણે 30થી 40 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે. ત્યારબાદ આપણે તેના પીસીસ કટ કરીશું. ગરમ ગરમમાં જો આપણે પીસીસ કટ કરીશું તો તે તૂટી જશે અને બિલકુલ ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે તેને કટ કરવાની છે. તો લગભગ 40 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે સુખડીને કટ કરી લઈએ. અહીં તમે સુખડીના નાના પીસીસ અથવા તો મોટા પીસ કટ કરી શકો છો. અહીં સુખડી તમે તમારા મનપસંદ શેપમાં કટ કરી શકો છો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો સુખડીના સરસ એવા પીસ કટ થઈ ગયા છે. હવે હું તમને સુખડીને ડીમોલ્ડ કરીને બતાવું. તો તમે જુઓ કેટલી સહેલાઈથી જ આ સુખડી ડીમોલ્ડ થઈ ગઈ છે. તો આપણી એકદમ દાણાદાર સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. જ્યારે કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય તો તમે ગરમા ગરમ આ સુખડી બનાવીને ખાજો, બધાને ખૂબ જ ભાવશે. તો એકદમ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય એવી આ સુખડીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.